દાહોદમાં આદિ કર્મી યોગી અભિયાન અંતર્ગત બાવકા ગામે કલેક્ટર દ્વારા આદિ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું। આ તારીખ 26/9/2025 શુક્રવારના રોજ સાંજે 4 કલાકે આપેલ માહિતી અનુસાર કલેક્ટર અને પ્રાયોજના વહીવટદાર દ્વારા ટ્રાન્ઝિટ વોક અને સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકાર દ્વારા આદિ કર્મયોગી અભિયાન ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન DSGUA નો ભાગ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું। આ દેશનું સૌથી મોટું જન આંદોલન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ 20 લાખ જનજાતીય ટ્રાન્સફોર્મેશન લીડરોનું સર્જન કરવાનું છે। આ અભિયાનનું મિશન દરેક નાગરિકોમાં જનસેવા, સમર્પણ અને સંકલ્પની ભાવના જગાવવાની અને અસરકારક શાસન તથા સરકારી સેવાઓનો સંપૂર્ણ લાભ દરેક સુધી પહોંચાડવાનો છે। દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના બાવકા ગામમાં કલેક્ટર યોગેશ નિરગુડે, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણાએ આદિ સેવા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગ્રામજનોની રૂબરૂ વાર્તાલાપ કરી અને ગ્રામજનો સાથે ટ્રાન્ઝિટ વોક પણ કર્યું હતું। તેમણે સભા યોજી અને ગ્રામજનોના પ્રશ્નો અને સમસ્યા અંગે પણ ચર્ચા કરી હતી, જે અંતર્ગત દાહોદ જિલ્લામાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત વિલેજ એક્શન પ્લાન 2023ની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં દાહોદ જિલ્લાના તમામ ગામોમાં આ કામગીરી આગામી 30મી સપ્ટેમ્બર 2025 સુધી પૂર્ણ કરવાની છે। આદિ કર્મયોગીને ગ્રામ સ્તરે તાલીમ આપીને ગ્રામ એક્શન પ્લાન તૈયાર કરવાની માર્ગદર્શન આપવામાં આવે છે। એ સાથે ગામમાં આદિજન તથા સહયોગીઓની હાજરીમાં ટ્રાન્ઝિટ વોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।